નમસ્તે વિદ્યાર્થી મિત્રો. આપણે આ લેક્ચરમાં આપણે કેન્દ્રીય સાંકવજના પ્રકારોમાં આપણે ઉપવલય, એક પૃષ્ઠ અતિવલય, દ્વિપૃષ્ઠ અતિવલય, એમાં મેં તમને ઉપવલય વિશે આપણે ડિસ્કશન કર્યું હતું, બરાબર. તો બાકીના બે જે પ્રકાર છે મિત્રો, એક પૃષ્ઠ અતિવલય અને દ્વિપૃષ્ઠ અતિવલય, તો એની જે થિયરી છે, બરાબર, એ પણ કોના જેવી છે? ઉપવલય જેવી જ છે. આપણે હવે આજના લેક્ચરમાં આપણે મિત્રો અકેન્દ્રીય સાંકવજના પ્રકારો જે છે, આપણે ઉપવલય પરવલય, અતિવલય પરવલય, અને બરાબર એ બે પ્રકાર જે છે, એમાંથી આપણે ઉપવલય પરવલય વિશે આજે આપણે ડિસ્કશન કરીશું. આપણે આમ તો આપણે આ પ્રકાર પણ તમને હું ન કરાવું તો ચાલે, કારણ કે જે કેન્દ્રીય સાંકવજમાં જે આપણે મેથડ જોઈ હતી, આપણે જે મુદ્દાઓ ડિસ્કશન કર્યા હતા, એ જ રીતે આપણે ઉપવલય પરવલય માટે આપણે કરવાના છીએ. માત્ર અહીંયા ચેન્જ ક્યાં આવે છે? ખાલી આકાર એનો બદલાય છે. આકાર બદલાય એટલે સમીકરણ બદલાય, એની આકૃતિ બદલાય, બરાબર. બીજી બધી વસ્તુ તો એઝ ઇટ ઇઝ એમાં રહેશે. આપણે તો આપણે જે ઉપવલય પરવલય તેના વિશે આપણે ચર્ચા કરીએ. આપણે તો ઉપવલય પરવલય, તો x² + y² + b² = cz સમીકરણના પથને શું કહેવાય છે? ઉપવલય પરવલય કહેવાય છે. આપણે સૌપ્રથમ તો બધી જે ટૂંકનોંધ છે બધા આકારની, એમાં પહેલાં તો સમીકરણ આવે છે એ આપણે જાણીએ છીએ. સમીકરણ એ આકારનું કયું છે તે આપણે લખતા હોઈએ છીએ. તો અહીંયા ઉપવલય પરવલય જેનું સમીકરણ શું છે? x² + a² + y² = b² = cz સમીકરણના પથને ઉપવલય પરવલય કહેવાય છે. અને જ્યાં a b c બિલોંગ્સ ટુ r -0, આ પૃષ્ઠ z અક્ષ પ્રત્યે સમમિત છે, તેમજ યામ સમતલો yz અને z અક્ષ yz અને zx પ્રત્યે કેવું છે? સમમિત છે. અહીંયા જો zx આવશે, બરોબર. તેમજ યામ સમતલો yz અને zx પ્રત્યે કેવું છે? સમમિત છે. તો અહીંયા એબીસી ની જે કિંમત છે, બરાબર, એ કેવી છે? રિયલ નંબર, પણ 0 સિવાયનું. ને ઉપરાંત આ જે પૃષ્ઠ છે એ ઝેડ અક્ષ પ્રત્યે કેવું હશે? સમમિત હશે. તેમજ યામ સમતલો ઝેડ અક્ષ પ્રત્યે સમમિત હોય એટલે કયા યામ સમતલો બનશે? જેમાં ઝેડ વસ્તુ આવતી હોય, એક તો yz બને, બીજું શું બને? એક તો yz બનશે, અને બીજું શું બનશે? ઝેડ અક્ષ સમતલ પ્રત્યે કેવું છે? સમમિત હશે. હવે આગળ વધીએ આપણે. આ પૃષ્ઠ સમતલ z = 0 નો છેદ x² / a² + y² / b² = 0 છે. નો અહીંયા શું આવશે? છેદ આવશે, બરાબર. આપણે એવું હોય તો આપણે છે ને રેફરન્સ બુકમાંથી જ હું તમને કરાવું, એટલે આમાં મિસ્ટેક છે મટીરિયલમાં ઘણી બધી, એટલે આપણે એ કરેક્શન થઈ જાય. ફરીવાર મિત્રો આપણે અકેન્દ્રીય સાંકવજનો જે પ્રકાર છે ઉપવલય પરવલય, ફરીવાર હું તમને સમજાવું. તો ઉપવલય પરવલય એને ઇંગ્લિશમાં એલિપ્ટિક પેરાબોલોઇડ કહેવાય છે. આ આપણને એક્ઝામ મિત્રો 7 માર્કમાં આપણને પૂછાતી હોય છે. આપણે અગાઉ વાત કરીએ એમ, બરાબર, કેન્દ્રીય સાંકવજના 3 પ્રકાર અને અકેન્દ્રીય સાંકવજના 2 પ્રકાર, કુલ 5 ટોટલ આપણે પ્રકાર થાય છે, બરાબર. એ 5 પ્રકારમાંથી મિત્રો આપણને એક પ્રકાર એક્ઝામમાં પૂછાતો હોય છે મોસ્ટલી, બરાબર. એટલે 5 ટૂંકમાં તમારે કરી જ નાખવાની, બરાબર. તો હવે ઉપવલય પરવલયમાં આપણે જોઈએ તો x² / a² + y² / b² = cz સમીકરણના પથને ઉપવલય પરવલય કહેવાય છે. જ્યાં abc બિલોંગ્સ ટુ r -0, એબીસી ની કિંમત શું હશે? રિયલ નંબર, પણ 0 સિવાયની. હવે આ પૃષ્ઠ આપણે કોને સમમિત કહીએ છીએ? ઝેડ અક્ષ પ્રત્યે સમમિત કહીએ છીએ. સપોઝ આ ઇક્વેશનમાં આપણે એવું લેતા હોઈએ y² / b²
પ્લસ ઝેડ સ્ક્વેર અપોન સી સ્ક્વેર ઇક્વલ ટુ એ એક્સ. તો આ જે પૃષ્ઠ છે કોના સમમિત આવશે? બરાબર, એક્સ અક્ષ પ્રત્યે કેવું આવશે? સમમિત આવશે. ટૂંકમાં અહીંયા જમણી બાજુ જે હોય સી ઝેડ છે તો એ કોના પ્રત્યે આવે? ઝેડ અક્ષ પ્રત્યે આવે. તો હવે એના યામ સમતોલો બાદ ચર્ચા કરીએ આપણે. તો કયા સમતલ બનશે ઝેડ ને લઈને? આપણે એક તો વાય ઝેડ બને, બીજું શું બને? ઝેડ એક્સ પ્રત્યે કેવું હશે? સમમિત હશે. હવે આ પૃષ્ઠ ઝેડ ઇક્વલ ટુ 0 માટે આપણે લઈએ છેદ, તો ઝેડ ઇક્વલ ટુ 0 નો છેદ આપણે લઈએ તો ઝેડ ઇક્વલ ટુ 0 આમાં મૂકો તો શું બનશે? એક્સ સ્ક્વેર અપોન એ સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર અપોન બી સ્ક્વેર ઇક્વલ ટુ શું બનશે? 0. અને એ કોનું સમીકરણ છે? જે બિંદુ દર્શાવે છે. હવે જો સી ગ્રેટર દેન 0 હોય તો પૃષ્ઠ પરના દરેક બિંદુ એક્સ વાય ઝેડ માટે ઝેડ ગ્રેટર દેન કેવું થશે? 0 થશે. તેથી આ પૃષ્ઠ એક્સ વાય સમતલની ઉપર રહેશે. જો હવે એ વસ્તુ ક્યારે બને મિત્રો? કે જ્યારે સીનું મૂલ્ય કેવું હોય? 0 કરતાં મોટું હોય. બરાબર, તો એના માટે ઝેડનું મૂલ્ય પણ 0 કરતાં મોટું મળશે આપણને. કારણ કે જમણી બાજુ તમે જો ઇક્વેશન જે છે આપણું અહીંયા ઇક્વેશનમાં જો જમણી બાજુ શું છે? સી ઝેડ. તો એમાં સીનું મૂલ્ય 0 કરતાં મોટું હોય તો ઝેડનું મૂલ્ય પણ 0 કરતાં કેવું મળે આપણને? મોટું મળશે. તો એ જે આપણને પૃષ્ઠ મળે છે એ એક્સ વાય સમતલની ઉપર આપણને મળશે. હવે આપણે શું કરીએ છીએ મિત્રો? જો સીનું મૂલ્ય કેવું લઈએ? 0 કરતાં નાનું. હવે સીનું મૂલ્ય 0 કરતાં નાનું લઈએ તો અહીંયા ઝેડનું મૂલ્ય પણ કેવું આવશે? 0 કરતાં કેવું આવે? નાનું આવે. તો જો સી લેસ દેન 0 હોય તો આ પૃષ્ઠ પરના દરેક બિંદુ એક્સ વાય ઝેડ માટે ઝેડ લેસ દેન 0 છે. તેથી આ પૃષ્ઠ એક્સ વાય સમતલને કેવું હશે? નીચે આપણને મળશે. હવે આ પૃષ્ઠ અને સમતલ માટે આપણે ઝેડ ઇક્વલ ટુ શું લેવાનું છે? ઇક્વેશનમાં કે લઈએ. શું લઈએ છીએ આપણે? કે. તો એનો જે છેદ મળશે આપણને એટલે એક્સ સ્ક્વેર અપોન એ સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર અપોન બી સ્ક્વેર. અને ઝેડની જગ્યાએ જમણી બાજુ આપણે શું મૂકવાનું છે? સમીકરણમાં કે મૂકવાનું છે. એટલે શું બનશે? સી કે. અને જ્યાં સી કેનું મૂલ્ય 0 કરતાં કેવું હશે મિત્રો? મોટું હશે. અને આની પહેલાં પણ આપણે ચર્ચા કરી હતી કે ભાઈ જ્યારે આપણે ઝેડ ઇક્વલ ટુ કે કોઈ પણ એક્સ વાય ઝેડમાં આપણે કે લેતા હોઈએ છીએ તો એ જે ત્રિપરિમાણ છે એ કેમાં ફરી જશે? દ્વિપરિમાણમાં ફરી જશે. એટલે આર ક્યુબ જે છે એ કેમાં ફરી જશે? આર સ્ક્વેરમાં. કારણ કે અહીંયા એક્સ અને વાય જ તે ખાલી આપણને મળે છે અક્ષ. એટલે એક્સ સ્ક્વેર અપોન એ સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર અપોન બી સ્ક્વેર ઇક્વલ ટુ સી કે. એટલે અહીંયા શું આવ્યું? આર સ્ક્વેર. જ્યાં સી કે ગ્રેટર દેન શું આવશે? 0 છે. જે આ જે સમીકરણ છે કોનું છે? જે ઉપવલય દર્શાવે છે. એટલે આ જે સમીકરણ છે કોણ દર્શાવે છે? ઉપવલયનું દર્શાવે છે. હવે આમાંથી જેમ આપણે ઝેડ ઇક્વલ ટુ કે ઉગમ બિંદુ દૂર જાય છે તેમ ઉપવલય પરવલયનો છેદનો આકાર કેવો થાય છે? ધીમે ધીમે વધે છે. હવે આ પૃષ્ઠ સાથે સમતલ એક્સ ઇક્વલ ટુ 0 અને વાય ઇક્વલ ટુ 0 ના છેદ અનુક્રમે આર સ્ક્વેરમાં વાય સ્ક્વેર અપોન બી સ્ક્વેર ઇક્વલ ટુ સી ઝેડ. પછી બીજા માટે જોઈએ તો એક્સ સ્ક્વેર અપોન એ સ્ક્વેર સી ઝેડ, જે દરેક શું દર્શાવે છે? પરવલય દર્શાવે છે. આટલી માહિતીમાંથી પૃષ્ઠનો આલેખનો ખ્યાલ નીચેની આકૃતિમાંથી આપણે તરત જ આવે છે. તો આ એની શું છે? આકૃતિ છે. આપણો જે આકાર છે કયો? ઉપવલય પરવલય. તો આ એની શું છે? આકૃતિ છે. આપણે વાત કરીએ કે એમ જેમ આપણે નીચેથી ઉપર જઈએ છીએ એમ આકાર એનો જે શું છે? ઘેરાવો વધતો જાય છે. બરાબર, જે હમણાં થિયરીમાં પોઈન્ટ આપણે મળ્યું હતું તેમ. આ એક્સ અક્ષ, વાય અક્ષ અને ઝેડ અક્ષ. તો એ આકૃતિ આપણે જે દોરી છે બરાબર, તો એ ઝેડ અક્ષને લઈને આવશે. અને કયા સમતલમાં આવે છે? એક્સ ઝેડ અને વાય ઝેડ. અહીંયા આપણને કીધું ને કે જે પૃષ્ઠ છે યામ સમતલનો એ વાય ઝેડ અને ઝેડ અક્ષ પ્રત્યે કેવા હશે? સમમિત હશે.
સોરી, અહીંયા જો ઉપવલય પરવલયમાં એ કેવા છે, વાય ઝેડ અને ઝેડ એક્સ પ્રત્યે કેવા હશે, સંમિત હશે. આ એની મિત્રો આકૃતિ છે. આપણે જે ઓલો રેકેટ ફૂલમાં જે ફૂલ હોય છે બરાબર, એની જેવી આકૃતિ તમે જોઈ શકો બરાબર. હવે આ જ પ્રમાણે આપણે કોની માટે સમીકરણ લખી શકીએ આપણે, એક્સ સ્ક્વેર અપોન એ સ્ક્વેર પ્લસ ઝેડ સ્ક્વેર અપોન સી સ્ક્વેર ઇક્વલ ટુ બી વાય, પછી વાય સ્ક્વેર અપોન બી સ્ક્વેર પ્લસ ઝેડ સ્ક્વેર અપોન સી સ્ક્વેર ઇક્વલ ટુ એ એક્સ. સમીકરણનું પણ ઉપવલય પરવલય દર્શાવે છે. એટલે આપણું જે મૂળ સમીકરણ હતું મિત્રો કયું, કે ભાઈ એક્સ સ્ક્વેર અપોન એ સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર અપોન બી સ્ક્વેર ઇક્વલ ટુ સી ઝેડ. તેમાં આપણે અલગ અલગ યામ માટે આપણે પરિવર્તન કરતા જઈએ. પહેલાં એક્સ વાય માટે હતું, પછી કોના માટે હતું, એક્સ ઝેડ માટે, પછી કોના માટે હતું, વાય ઝેડ. એટલે કે પહેલાં ઝેડ માટે, પછી વાય માટે અને એક્સ માટે. તો એ બધા માટે આપણે આવી રીતે સમીકરણ લખી શકીએ. તો મિત્રો ખૂબ જ સરળ છે. ખાલી એટલી વસ્તુ તમે કરો, આકૃતિ દોરો અને આ બધા થિયરી લખો એટલી, એટલે તમને 7 માર્ક આપણને રોકડા મળશે. હવે મિત્રો આની જેવો બીજો પ્રકાર છે અતિવલય પરવલય. તો એની જેમ જ તે સેમ મેથડ જ છે. તો એ હવે તમને આવડી જશે. કંઈ પણ ડાઉટ હોય તો તમને બે ઝીઝક પૂછી શકો છો. હવે મિત્રો આપણે સાંકવજ અને સુરેખાનું છેદનની જે થિયરી છે એનો આપણે અભ્યાસ હવે કરીશું. આપણે તેમાં બે છે થિયરી સાંકવજ અને સુરેખાના છેદન માટે બરાબર. તો પહેલી થિયરી એમાં આપણે જોઈએ તો આર ક્યુબમાં ધારો કે એ એક્સ સ્ક્વેર પ્લસ બી વાય સ્ક્વેર પ્લસ સી ઝેડ સ્ક્વેર ઇક્વલ ટુ 1, જ્યાં એ બી સી બિલોંગ્સ ટુ આર -0 અને એલ આર પ્લસ આલ્ફા કોમા એમ આર પ્લસ બીટા એન આર પ્લસ ગામા, કે જ્યાં આર બિલોંગ્સ ટુ કેપિટલ આર. આને આપણે સમીકરણ મિત્રો 1 આપીશું અને આ જે છે એને આપણે 2 આપીશું. આ એની આકૃતિ છે મિત્રો બરાબર. અહીંયા પી બિંદુ છે, અહીંયા ક્યુ છે, અને જે સુરેખા છે એની ઉપર બિંદુ છે એ આલ્ફા બીટા ગામા. તો અનુક્રમે કેન્દ્રીય સાંકવજ અને એ આલ્ફા બીટા ગામા બિંદુમાંથી પસાર થતી સુરેખા છે. ઉપર હમણાં આકૃતિમાં આપણે જોયું. અને આ સાંકવજ અને આ સુરેખાના છેદ બિંદુઓ અનુક્રમે શું છે, પી અને ક્યુ છે. જો આ બિંદુ, જો આ સુરેખા જો આ સુરેખા 2 ના દિક કોસાઇનો એલ એમ એન હોય તો સુરેખા પર એ બિંદુમાંથી આર અંતરે આવેલા બિંદુઓના યામ એલ આર પ્લસ આલ્ફા, એમ આર પ્લસ બીટા, એન આર પ્લસ ગામા છે. જો આ બિંદુ સાંકવજ 1 પર હોય તો તેના યામ સમીકરણો 1 ને સંતોષે છે. શું કીધું છે કે જો એટલે કે જો સુરેખા 2 ના દિક કોસાઇનો કયા છે, એલ એમ એન હોય તો સુરેખા પર એ બિંદુમાંથી આર અંતરે આવેલા બિંદુઓના યામ જે છે એલ આર પ્લસ આલ્ફા, એમ આર પ્લસ બીટા, એન આર પ્લસ ગામા છે. જો આ બિંદુ સાંકવજ 1 પર હોય તો તેના યામ સમીકરણને શું કરે છે, 1 ને સંતોષે છે. એટલે આપણે શું કરવાનું છે મિત્રો, કિંમત તો આપણે મૂકવાની રહેશે. આપણે કઈ રીતે એ આપણે જોઈએ. તો આ આપણો એક્સ થશે, આ આપણો વાય અને આ ઝેડ. તો એમાં જે સમીકરણ 1 હતું આપણું કયું હતું, એક્સ સ્ક્વેર પ્લસ બી વાય સ્ક્વેર પ્લસ સી ઝેડ સ્ક્વેર ઇક્વલ ટુ 1. એમાં આપણે એક્સ વાય ઝેડની કિંમતો મૂકી દઈશું બરાબર. તો કિંમતો મૂકો એટલે આવું આપણે પરિણામ મળશે. એ કૌંસમાં એલ આર પ્લસ આલ્ફાનો હોલ સ્ક્વેર પ્લસ બી કૌંસમાં એમ આર પ્લસ બીટાનો હોલ સ્ક્વેર પ્લસ
સી એન આર પ્લસ ગામાનો હોલ સ્ક્વેર ઇક્વલ ટુ 1. હવે સાદુરૂપ દેવાનું છે મિત્રો આપણે. હવે અહીંયા એલ આર પ્લસ આલ્ફાનો સ્ક્વેર છે એનું તમે સાદુરૂપ વાપરેલો શું આવે? એલ સ્ક્વેર આર સ્ક્વેર પ્લસ ટુ એલ આર આલ્ફા પ્લસ આલ્ફાનો સ્ક્વેર, એવી રીતે બીજા માટે, એવી રીતે ત્રીજા માટે ઇક્વલ ટુ 1. હવે આ એ અંદર આપણે મલ્ટીપ્લાય કરવાનો છે. મલ્ટીપ્લાય કરો એટલે શું આવે? એ એલ સ્ક્વેર આર સ્ક્વેર પ્લસ ટુ એ એલ આર આલ્ફા પ્લસ એ આલ્ફા સ્ક્વેર, એવી રીતે બી અંદર કરો અને સી પણ કરો. હવે આપણે અગાઉના જે થિયરમમાં આપણે જેમ ચર્ચા કરી, વર્ગાત્મક સમીકરણ આપણે મેળવતા હતા કેના સ્વરૂપમાં, આરના સ્વરૂપમાં. તો અહીંયા કોના સ્વરૂપમાં આવશે વર્ગાત્મક સમીકરણ? આરના સ્વરૂપમાં મળશે આપણને. તો જ્યાં આર સ્ક્વેર વાળા પદ છે એમાંથી આપણે આર સ્ક્વેર કોમન કાઢી લેવાનો છે, બરાબર? તો આર સ્ક્વેર તમે કોમન કાઢી લ્યો એટલે કાઉન્સમાં શું વધે? એ એલ સ્ક્વેર પ્લસ બી એમ સ્ક્વેર પ્લસ સી એન સ્ક્વેર, બરાબર? પછી 2r કોમન કાઢી લ્યો બધામાંથી. 2r કોમન કાઢો એટલે 2r કાઉન્સમાં એ એલ આલ્ફા બી એમ બીટા સી એન ગામા અને પ્લસ જે અચળ પદ છે તે એ આલ્ફા સ્ક્વેર બી બીટા સ્ક્વેર સી ગામા સ્ક્વેર ઇક્વલ ના પ્લસ 1 છે એને ડાબી બાજુ લઈ જાઓ એટલે -1 થશે. આને સમીકરણ આપી દો, પરિણામ આપી દો 3. હવે આપણે અલગ અલગ કેસ લેવાના છે. જો આ સમીકરણ 3 નો વિવેચક ડેલ્ટા હોય, વિવેચકથી આપણે સૌ પરિચિત છીએ, તો પહેલો વિકલ્પ લઈએ કે ડેલ્ટાનું મૂલ્ય કેવું હોય? 0 કરતાં કેવું હોય? મોટું હોય. જો ડેલ્ટાનું મૂલ્ય 0 કરતાં મોટું હોય તો ડેલ્ટા કેટલું? 0 ને અનુરૂપ એપી અને એક્યુ મળે છે આપણને. કારણ કે ડેલ્ટાનું મૂલ્ય 0 કરતાં મોટું હોય એટલે આપણને શું મળે? એપી અને એક્યુ મળે છે. એટલે બે બીજ આપણને મળે, બે બિંદુ મળે પી અને ક્યુ માટે. જોઈએ તો પી કાઉન્સમાં એલ આર વન પ્લસ આલ્ફા એમ આર વન પ્લસ બીટા વન એન આર વન પ્લસ ગામા, અને બીજું આપણે ક્યુ લઈએ એલ આર ટુ પ્લસ આલ્ફા એમ આર ટુ પ્લસ બીટા એન આર ટુ પ્લસ ગામા છે. પરંતુ સમીકરણ 3માંથી જો એ એલ સ્ક્વેર પ્લસ બી એમ સ્ક્વેર પ્લસ સી એન સ્ક્વેરનું મૂલ્ય 0 ન હોય, ડઝ નોટ ઇક્વલ ટુ 0 હોય, તો એપી અને એક્યુ આપણને મળશે ને. એટલે શું મળશે આપણને? R1 ઇન્ટુ R2. આપણે એપી એટલે R1 લઈએ છીએ, એક્યુ એટલે R2. તો એ આપણને શું મળશે? એ આલ સી અપોન જે સૂત્ર છે આપણું, બરાબર? સી અપોન એ સૂત્ર આપણે લગાડશું. એ આલ્ફા સ્ક્વેર, તો સમીકરણમાં જે સી એટલે શું કહેવાશે આપણું? આ કહેવાશે સી અપોન એ, સૂત્ર આપણે લગાડશું. સી એટલે સમીકરણમાં તમે જુઓ, સમીકરણ 3માં શું થાય છે? એ આલ્ફા સ્ક્વેર પ્લસ બી બીટા સ્ક્વેર પ્લસ સી ગામા સ્ક્વેર -1 અને છેદમાં એ એટલે આર સ્ક્વેરનો સહગુણક. તો આર સ્ક્વેરનો સહગુણક શું આવે છે? એ એલ સ્ક્વેર પ્લસ બી એમ સ્ક્વેર પ્લસ સી એન સ્ક્વેર. ઓકે, હવે આપણે વિકલ્પ લઈએ છીએ ડેલ્ટા ઇક્વલ ટુ 0. પહેલાં ડેલ્ટા ગ્રેટર ધેન 0 લીધું, હવે ડેલ્ટા ઇક્વલ ટુ 0 એટલે વિવેચકનું મૂલ્ય આપણે 0 લઈએ છીએ. તો ડેલ્ટા ઇક્વલ ટુ 0, તો સમીકરણ 3ના વાસ્તવિક અને સમાન બીજ આપણને મળે. એટલે R1 ને R2 આપણને કેવા મળશે? સમાન મળશે. ને અનુરૂપ એપી અને એક્યુનો એક્યુ મળે છે, એટલે બે અંતર કેવા હશે? સમાન થાય. તેથી પી અને ક્યુ એકાકાર બિંદુઓ મળે છે અને એપી ઇક્વલ ટુ શું થાય? એક્યુ થશે. અને સુરેખા 2 એ સાંકવજ એ સાંકવજ 1નો શું થશે? સ્પર્શક છે. એક જ બિંદુમાં છેદ એટલે શું બની જાય? એનો સ્પર્શક બની જાય સ્પષ્ટ છે. બે બિંદુમાં બનતું હોય છેદ તોય એની શું બને? જીવા બને. એક જ બિંદુમાં સુરેખા છેદતી હોય તો શું બને? સ્પર્શક બને. એ આપણી વ્યાખ્યા છે સ્પર્શકની. હવે આગળ વધીએ. તેથી એલ એમ એન દિશામાં બિંદુઓ એમાંથી સાંકવજ 1 ને દોરેલ સ્પર્શકની લંબાઈ એપી ઇક્વલ ટુ અંડરરૂટ એલ સ્ક્વેર પ્લસ બી બીટા સ્ક્વેર પ્લસ સી ગામા સ્ક્વેર -1 અપોન એલ સ્ક્વેર પ્લસ બી એમ સ્ક્વેર પ્લસ સી એન સ્ક્વેર, ને જ્યાં એલ સ્ક્વેર પ્લસ એમ સ્ક્વેર પ્લસ એન સ્ક્વેર
ઇક્વલ ટુ શું આવશે 1. હવે છેલ્લો બિંદુ છેલ્લો વિકલ્પ 3, જો ડેલ્ટા લેસ દેન 0 હોય તો રેખા સાંકાવધ્ય છેદે નહીં, કારણ કે સમીકરણના બીજ કેવા મળશે આપણને? કાલ્પનિક મળશે. તો અહીંયા મિત્રો આપણી જે પહેલી થિયરી છે એ આપણી અહીંયા પૂરી થાય છે, બરાબર. હવે જે થિયરી છે સાંકવજ અને સુરેખાનું છેદન, એ કયા આકાર માટે હવે આપણે ચર્ચા કરીશું? પરવલય માટે. તો ધારો કે by² + cz² ઇક્વલ ટુ 4ax અને abc બિલોંગ્સ ટુ r - 0 એને સમીકરણ 1 આપી દો, અને ar + આલ્ફા mr + બીટા nr + ગામા કે જ્યાં r + સ્મોલ r + કેપિટલ R એને સમીકરણ 2 આપો. તો અનુક્રમે એ શું દર્શાવે છે? પરવલય. એટલે સમીકરણ 1 છે પરવલય, અને એ આલ્ફા બીટા ગામા બિંદુમાંથી પસાર થતા કોઈ સુરેખા છે, અને આ પરવલય અને આ સુરેખાના છેદ બિંદુઓ P અને Q છે. હવે સુરેખા 2 પરનું કોઈ બિંદુ અહીંયા કાઉસમાં આવશે LR + આલ્ફા, MR + બીટા, NR + ગામા એ પરવલય 1 પર હોય તો આપણે શું કરવાનું છે? પરવલયમાં કિંમતો મૂકવાની છે. આ x, આ y અને આપણું શું થશે? z. પરવલયનું સમીકરણ શું હતું આપણું મિત્રો? by² + cz² ઇક્વલ ટુ 4ax આ હતું. તેમાં y, z અને x ની કિંમત તો આપણે આમાંથી મૂકી દેવાની રહેશે. તો કિંમતો મૂકીએ એટલે b કૌંસમાં mr + બીટાનો હોલ સ્ક્વેર + c કૌંસમાં nr + ગામાનો હોલ સ્ક્વેર ઇક્વલ ટુ 4a કૌંસમાં lr + આલ્ફા. અર્થાત એટલે આપણે શું કરવાનું છે? હવે વિસ્તરણ કરવાનું છે. આનું વિસ્તરણ તમે કરો એટલે શું આવે? m² r² + 2mr બીટા + બીટાનો સ્ક્વેર. એવી રીતે અહીંયા તમે વિસ્તરણ કરો અને અહીંયા 4a અંદર કૌંસમાં મલ્ટીપ્લાય કરો એટલે આવી વસ્તુ આપણને પરિણામ મળશે. હવે સાદુરૂપ દેવાનું છે આપણે, b અંદર ગુણો c અંદર ગુણો એટલે આવું મળશે આપણને પરિણામ. એમાં હવે આપણે વર્ગાત્મક સમીકરણ પહેલાની જેમ જ આપણે મેળવશું. તો r² કૌંસમાં bm² + cn² પ્લસ પછી 2r કોમન કાઢો એટલે શું મળશે આપણને? bm બીટા cn ગામા માઇનસ અહીંયા 2 આવે છે 2al, પછી અચળ પદ તો એ શું છે? b બીટા² c ગામા² -4a આલ્ફા ઇક્વલ ટુ 0 એને સમીકરણ 3 આપી દો. બીજી વસ્તુ મિત્રો, આમાં કાંઈ પણ તમને અક્ષરનો ઉકેલે, કંઈક કરેક્શન હોય, ભૂલ હોય, મિસ્ટેક દેખાતી હોય તો આપણે રેફરન્સ બુકની પણ PDF તમને હું અંદર ગ્રુપમાં આપણે શેર કરીશ. એટલે બેમાં આપણે ચેક કરી લેવાનું, બરાબર. જ્યાં મિસ્ટેક હોય ત્યાં હું તમને ધ્યાન દોરું છું, પણ છતાંય તે મગજમાં રાખવું, બરાબર. હવે આગળ વધીએ. આ વર્ગાત્મક સમીકરણના બે બીજ R1 ને R2 ને અનુરૂપ છેદબિંદુ આપણે લઈએ P અને Q, જેમ હમણાં થિયરીમાં આપણે જોયું તેમ. જો સુરેખા 2 ની દિક્કોસાઈનો એલિમેન્ટ હોય તો R1 ઇક્વલ ટુ AP અને R2 ઇક્વલ ટુ AQ. સમીકરણ 3 માંથી જો bm² + cn² ડઝ નોટ ઇક્વલ ટુ 0 હોય તો AP × AQ ઇક્વલ ટુ R1 × R2. AP એટલે R1 અને AQ એટલે R2. હવે C/A સૂત્ર આપણે જાણીએ છીએ. તો C એટલે સમીકરણ 3 માં શું આવે? જો તો b બીટા² c ગામા² C/A સૂત્ર લગાડવાનું છે. સોરી, હવે C એટલે શું છે? જો તો સમીકરણ 3 માં b બીટા² c ગામા² -4a આલ્ફા. અહીંયા માઇનસ છે, પ્લસ નથી, બરાબર. અને છેદમાં a એટલે શું હશે? bm² + cn². હવે જો સમીકરણ 3 ના બંને બીજ સમાન હોય તો સુરેખા 2 પરવલય જેનો એકનો શું બનશે? સ્પર્શક. પરવલય છે, એકનો શું બનશે? સ્પર્શક. અહીંયા પરવલય 1 એટલે જે સમીકરણ 1 છે ને એની વાત છે મિત્રો. પરવલય 1 નો શું બનશે? સ્પર્શક છે.
એટલે ઉપર જેમ વાત કરીએ મિત્રો કે જો સમીકરણ 3ના બંને બીજ કેવા હોય, સમાન હોય, તો સુરેખા જે બે જે છે એની પરવલય એકને સ્પર્શક છે, બરાબર. તો જો બિંદુ પી એ બિંદુએ સ્પર્શક એપી નું સ્પર્શ બિંદુ હોય તો, બરાબર, સ્પર્શ બિંદુ હોય તો, એટલે એમાં જે ઓલું આપણે એપી અને એક્યુ જે અંતર છે મિત્રો એ બંને કેવા થઈ જશે, સમાન થઈ જાય. સમાન થઈ જાય એટલે એપી ઇન્ટુ એક્યુની જગ્યાએ આપણે એપી, બરાબર, અને એક્યુની જગ્યાએ આપણે ઉપરના પરિણામમાં એપી ઇન્ટુ એક્યુ હતું, બરાબર. તેમાં એપી તો એ જ ઇટ રાખો અને એક્યુના જગ્યાએ આપણે શું મૂકી દો, એપી. એટલે એપી ઇન્ટુ એપી એટલે શું થાય, એપીનો સ્ક્વેર થાય, બરાબર. હવે એપીનો સ્ક્વેર થાય એટલે બંને બાજુ તમે સ્ક્વેર રૂટ એટલે વર્ગમૂળ લ્યો એટલે એપી સ્ક્વેર છે એનું વર્ગમૂળ તમે લ્યો એટલે શું થઈ જશે, એપી. ને જમણી બાજુ પદ કેમ આવી જશે, આખું પરિણામ વર્ગમૂળમાં આવી જશે. ને જ્યાં એલ સ્ક્વેર એમ સ્ક્વેર પ્લસ એન સ્ક્વેર ઇક્વલ ટુ શું છે, 1. જે તેથી એલ એમ એન દિશામાં એ બિંદુએથી પરવલય એકને દોરેલ સ્પર્શકની લંબાઈ પરિણામ 4 થશે. અને બી બીટા સ્ક્વેર સી ગામા સ્ક્વેર માઇનસ 4a આલ્ફા અને બી એમ સ્ક્વેર પ્લસ સીએન સ્ક્વેર ના ચિહ્નો કેવા થશે, સમાન આપણને મળશે આપણને. તો મિત્રો અહીંયા આપણી જે થિયરી હતી સાંકવચ અને સુરેખાનું છેદન એ અહીંયા આપણી કમ્પ્લીટ થાય છે, બરાબર. હવે આપણે નેક્સ્ટ લેક્ચરમાં જ્યારે મળીશું મિત્રો ત્યારે આપણે સાંકવચ પરના આલ્ફા બીટા ગામા બિંદુએ સ્પર્શક અને સ્પર્શતળ માટેના અલગ અલગ આકાર માટે આપણે શું મેળવશું, સમીકરણો મેળવશું.